આજની ધર્મકથા. પ્રણામ. સંલેખના વિશે ગઈકાલે આપણે સાંભળ્યું. કેટલાકને આવા પ્રશ્ન થતા હશે કે આપણી માન્યતાની અંદરમાં અણસણ સ્વીકારવું, સંથારો સ્વીકારવો, આવું કેમ અલાઉ નથી? તો કદાચ આ એને સંતોષી શકે એવો જવાબ હતો કે આપણે ત્યાં અલાઉ નથી એવું નથી, પણ 12 વર્ષની આ સંલેખનાનો ક્રમ એ સ્વીકાર્યા પછીથી અણસણની વાત આપણે ત્યાં આવે છે. એટલે અત્યારને આ પ્રચલિત સમયની અંદરમાં આપણે આ શક્ય ન હોવાના કારણે આપણે સીધું સંથારો એ સ્વીકાર્ય આપણે નથી ગણ્યો, કારણ કે માનસિક રીતે એ જીવને સક્ષમ બનાવ્યા વગર થતી આરાધના છે. આ એક વાતના આધારે આપણે ભગવાનના શાસનના ઊંડાણ સુધી પણ બહુ સરસ રીતે જઈ શકીએ કે કોઈ પણ આરાધના પણ મનના ઊંડાણ સાથે થાય ને એવું પૂર્વાચાર્યો કે તીર્થંકર પરમાત્માઓ અથવા ભગવાનનું શાસન આપણી પાસે ઝંખે છે. તમે સીધી કોઈ ઉત્કૃષ્ટ આરાધના કરી લ્યો એવી કોઈ ક્યારે વાત નથી. તમે યથાશક્તિ કરો, શક્તિને ગોપવ્યા વિના કરો, શક્તિને ધીરે ધીરે વધારીને કરો, પણ જે પણ કરો એ સક્ષમતાથી કરો. એ વાત આપણે ત્યાં આવે છે. આ સંલેખનાની વાત, અલગ અલગ પ્રકારના મૃત્યુની વાત, આ બધી વાતોના મૂળ આશય તરફ હવે આપણે ગતિ કરીએ છીએ. મૃત્યુના પ્રકારો લેવાનું કારણ એ હતું કે આપણને જીવન દરમિયાન ખબર પડે કે આપણે મૃત્યુ પૂર્વે કઈ રીતે તૈયારી કરવાની છે. હવે આપણે યુગબાહુને મદન રેખાજી જે ક્ષણે નિર્યામણાની શરૂઆત કરાવે છે એ ક્ષણ પર પહોંચ્યા છીએ. મૃત્યુના પ્રકારો આપણે સમજ્યા એટલે હવે આપણે એ સમજીએ છીએ કે આ મૃત્યુના પ્રકારોની સમજણના આધારે મદન રેખાજી યુગબાહુને કઈ રીતે નિર્યામણામાં લઈ જાય છે. સૌ પ્રથમ તો નિર્યામણા આ શબ્દ જે છે એ જ બહુ પવિત્ર શબ્દ છે. જે આરાધના દ્વારા, જે ક્રિયાઓ દ્વારા, જે વિચારણાઓ દ્વારા જીવ પોતાના અંતિમ સમયને અજવાળી શકે તેવી વાતો, તેવી ક્રિયાઓ એ જીવ પાસે કરાવડાવવું, એનું નામ નિર્યામણા. આવી નિર્યામણા કરાવડાવવું એ પણ ઉત્તમ પુરુષો માટે ઉત્તમ કાર્ય ગણ્યું છે. જગતની અંદરમાં અભયદાનને જ્ઞાનદાન કરતાં પણ ઘણું ઉત્તમ કેમ ગણ્યું? કે એ દરેક જીવને નિર્ભયતા આપે છે. નિર્યામણા શું કરાવે છે? તો કે મરનાર જીવને નિર્ભય બનાવે છે. મરનાર વ્યક્તિ એ સમયે ઘણા બધા ભયમાં હોય. દેહની પીડાને સહન કરવાનો ભય, દેહના આધારે ઊભા થયેલા આખાને આખા અસ્તિત્વને ગુમાવી દેવાનો ભય. આ બે મુખ્ય ભયો હોય છે. 70-80 વર્ષના આયુષ્યમાં આખું એમ્પાયર ઊભું કર્યું, આખો પરિવાર ઊભો કર્યો, ધંધો ધાપો ઊભો કર્યો, સંબંધો ઊભા કર્યા, લાગણીઓ જન્માવી, આ બધું એક ઝટકે 1 મિનિટમાં છોડીને વયા જવાનું. આ ભય. મારા પછીથી મેં જે આખું ઊભું કર્યું છે, જેના પ્રત્યે મને લાગણીનું બંધન છે, એ બધા લોકોનું શું થશે એવો ભય. અને એના આધાર ઉપર આ દેહમાં હું અત્યારે જે રીબાવું છું, આત્મા જે ખેંચાય છે, મૃત્યુની જે પીડા છે, એ બધી પીડા સમયે હું જે ખેંચાઉં છું, એ ખેંચાતી જતી એ નસો એ બધા દ્વારા અંદરમાં શરીર છૂટવાનો ઊભો થતો ભય. આવા બધા ભયો, એ ભયમાંથી નિર્ભય બનાવનાર જો કોઈ તત્વ આ જગતમાં છે તો એ છે નિર્યામણા. નિર્યામકે કરવાનું શું હોય? આપણે ત્યાં અત્યારે આમ નિર્યામણા શબ્દ આવે એટલે બહુ સહજ રીતે આપણે સ્વીકાર્યું છે કે નવકાર ગણવાના એમની સામે. પછી જો નિર્યામકને આવડતું હોય
તો એમણે ચતુશરણ સ્વીકાર, પછી તો કે એના પાપનું પ્રાયશ્ચિત કરાવડાવવાનું, સુકૃતનું અનુમોદન કરાવડાવવાનું, અને આ બધી વાતો એ જે સૂત્રમાં આવતી હોય, જે કાવ્યમાં આવતી હોય, પદ્માવતીની આરાધના છે કે પછી પુણ્યપ્રકાશનું સ્તવન છે, એ કાવ્યોને ગાઈ લેવાના. આને આપણે નિર્યામણાના પ્રકાર કીધા. આપણે જરાક આ વાતને સૂક્ષ્મતાથી સંવેદવાનો પ્રયત્ન કરીએ. એક દ્રષ્ટાંત આપણે લોકોએ સાંભળ્યું છે કે પાર્શ્વકુમાર અવસ્થામાં જ્યારે પાર્શ્વનાથ ભગવાન હતા ત્યારે એમણે નાગની જોડને નવકાર સંભળાવ્યો હતો અને ધર્ણેન્દ્ર પદ્માવતી થયા. એ પછી ભરૂચ નગરની અંદરમાં એક સમળી વિહાર જે છે એની મૂળ કથા કે પૂર્વભૌમાએ સંભળી હતી અને કોઈક મુનિ મહાત્માએ નવકાર સંભળાવ્યો અને રાજકુમારી થઈ બીજા ભાવમાં. આપણે આને નિર્યામણાનો એક પ્રકાર કહી શકીએ કે મરતી વખતે કોઈને નવકાર સંભળાવીએ તો એ જીવની સદગતિ થઈ શકે છે. આ નાનપણથી આપણામાં ફિટ થયેલી ભાવના છે અને એટલે આપણે ક્યાંય બી જતા હશું, કોઈક જીવને મરતા જોશું તો આપણે તરત નવકાર સંભળાવશું. હવે આ પ્રોસેસને પણ જરાક શાંતિથી વિચારે તો ખ્યાલ આવે કે કદાચ કોઈ નિર્જીવ કોઈ તિર્યંચ છે, તિર્યંચને નવકારની ભાષા કઈ રીતે સમજાતી હશે? અત્યારે ઘણા યંગસ્ટર્સ આવું પૂછતા હોય કે આ તમે નવકાર સંભળાવો છો, એને શું ખબર પડે છે? ઓલાને નથી જ ખબર પડતી. વાત ખોટી નથી એની. અને હકીકતની અંદરમાં મારા નવકાર સંભળાવવાથી એનું ભલું થશે એ વાત બે સ્વરૂપે છે. પહેલું સ્વરૂપ છે કે એને સમજ પડે કે ન પડે, આ મંત્રાક્ષરો છે. એટલે મંત્રાક્ષરો એ જેના પણ કાનમાં જાય એના કાનમાં ગયા પછીથી એ મંત્રાક્ષરો પોતાનું કામ તો કરે જ છે. શું કામ કરે છે? તો કે પાત્રતાના ઉઘાડ કરવાનું કામ કરે છે. મંત્રો છે, આજ સુધીમાં અનંત લોકોએ સેવેલા છે, તો એની શક્તિ અમાપ હોવાની. એટલે એ જેવા એ શબ્દની રચના જે છે એ જેવી કાનમાં જાય એટલે એનું કામ કરે એ તો નિશ્ચિત વાત છે. આ એક આયામ. અને બીજો નવકાર સંભળાવવાનો જે આયામ છે એ નવકાર બોલવાની પદ્ધતિ છે. નવકાર એ એટલી સહજતાથી બોલાય, એ એટલી સમાધિપૂર્વક રીતે બોલાય કે સામાન્ય કદાચ શબ્દ ભાષાકીય વર્ગણાની અપેક્ષાએ નથી સમજાતા, પણ એને એટલું સમજાય છે કે સામો માણસ મને કંઈક સારું સંભળાવે છે અને મારા હિત માટે સંભળાવે છે. સમડીના દૃષ્ટાંતમાં કે પછી નાગણના દૃષ્ટાંતમાં આપણે બહુ સાહજિક રીતે સમજી શકીએ છીએ કે એને નવકારનો અર્થ નથી ખબર, એને આપણી ભાષા નથી ખબર, અને તેમ છતાં બોલનાર જે છે એની એ સમયની મુખ મુદ્રા, એની સહજતા, એનો એ સમાધિષ્ઠ ભાવ, એની પોતાની અંદરની અસ્તિત્વની સમાધિ, એની ઉર્જા, આ બધું પણ એટલું જ મહત્ત્વનું હતું જેટલું મહત્ત્વનું એ નવકારનું શ્રવણ હતું. આ એક્ઝેક્ટ થિયરી અત્યારે પણ લાગુ પડે છે. આપણી નવકાર બોલવાની પદ્ધતિ, બહુ ઉતાવળે બોલેલો નવકાર એ નિર્યામણા માટે બહુ વ્યાજબી નથી. બહુ શાંત ચિત્તે બોલેલો નવકાર એ પણ વ્યાજબી નથી. વ્યાજબી મધ્યમ સ્વરે બોલાયેલો અને પૂર્ણપણે એક શબ્દની સાથે જોડાણ થયેલો એવો નવકારનો શબ્દ એ ઉપયુક્ત છે અને ઉપયોગી બને છે. જેના શબ્દની રચનાને સામોજીવ સમજી શકે, જેના શબ્દો દ્વારા એ શાતા મેળવી શકે. નિર્યામણા એ છે. બીજી વાત, મેં આખી જિંદગી કોઈ પણ પ્રકારના આ ધર્મ વિશે સાંભળ્યું જ નથી, મેં રસ જ નથી લીધો. ફોર એક્ઝામ્પલ, ચતુશરણ સ્વીકારની વાત અગર કરીએ તો અરિહંત પરમાત્મા એટલે કે દેવ, ગુરુ, ધર્મતત્વ, કેવલી ભગવંત પ્રણિત ધર્મ, આ મારો આત્મા, આ બધાની વાતોને મેં આખા જીવનમાં ક્યારેય મન પર લીધી જ નથી, મનમાં વાગોડી જ નથી. તો હવે તમે મને અંતિમ સમય એમ કહેશો
કે આવા અરિયંત પરમાત્માના શરણનો સ્વીકાર કરો, તો એ મને મગજમાં કેટલું બેસશે. નો ડાઉટ એનું કામ તો કરશે જ, કારણ કે એ ઉત્તમ તત્વોની વાતો છે, એટલે એટલી અપેક્ષા એ કામ તો કરશે જ. પણ સાર્થક રીતે એ જીવ સમજી શકે, ભળી શકે, પોતાના મનને એમાં વાળી અને પોતાની વેદનાથી થોડો પર થઈ શકે પ્રેક્ટિકલ સેન્સમાં, એવી શક્યતાઓ તો ઓછી નહીં. કારણ કે મને તો આમાં કોઈ રસ જ નથી જાગ્યો જીવન આખામાં, તો શું કરવાનું? તો જો હું નિર્યામક છું તો મારું કર્તવ્ય અલગ છે, અને જો હું એવો કોઈ વ્યક્તિ છું કે જે પોતાની નિર્યામણા માટેનો કોઈક વિચાર કરી રહ્યો છે, તો એનું કર્તવ્ય અલગ છે. જો હું મારી પોતાની અંતિમ સમયની આરાધના માટે વિચાર કરું છું, તો મારે ચોક્કસ એવું વિચારવું જોઈએ કે જે મારે અંતિમ સમયે સાંભળવું છે એને હું કમસે કમ રોજ દિવસમાં 1 વાર 2 વાર તો વાગોળું જ. તો એ શબ્દો એ સમયે મને પરિચિત રહેશે, એ ભાવો એ મને સ્પર્શશે, અને એની માટે કરેલા વિચારોનું ઊંડાણ એ મને એ સમયે મારી વેદનામાંથી પણ બહાર લઈ જવા માટે સક્ષમ બનશે. એ શબ્દોને મેં મારા કર્યા છે, તો એ સમયે એ શબ્દો મને સારા લાગશે. હવે જો મારે નિર્યામણા કરાવવાની છે કોઈને, તો મારી પાસે એ આવડત હોવી જોઈશે કે હું સામાને આ સમયે એની જે સમયની જે વેદનાની સ્થિતિ છે, એના જીવનની એક મનોસ્થિતિ રહી છે, એના આધાર ઉપર હું આ વાતને પ્રેઝન્ટ કરું. ફોર એક્ઝામ્પલ, કોઈકને સંસ્કૃતમાં સમજ જ નથી પડતી, એની માટે આ બધી વાતો ફોરેન લેંગ્વેજ જેવી છે, વાતો પણ અને ભાષા પણ. તો એવા સમયે અગર એનો ઉપયોગ ભળી શકે એવી શક્યતા છે, એની અંતિમ સ્થિતિની અંદરમાં એ કોન્શિયસ છે, તો હું એને ફેમિલિયર થાય એવી વાતો દ્વારા હું આ વાતને મૂકું અને મારા મનની અંદરમાં હું આ ચતુશરણ સ્વીકારના ઓરિજિનલ આયામને હું અંદરમાં રાખું. એનો અર્થ એ સારભૂત તત્વ તરીકે હું સામાન્ય આપું એની ભાષામાં, તો એ નિર્યામક તરીકે મારું કર્તવ્ય છે. મદન રેખાજીએ શું કર્યું? યુગબાહુ ખોળામાં સૂતા છે, આંખો પરથી સમજાય છે કે રાતી ચોળ આંખો દેખાડે છે કે અંદરમાં વૈરનું પરિણામ ભયંકર છે. એવા સમયે એ શરૂઆત એવી નથી કરતા કે તમે યુગબાહુને માફ કરી દો, ચાલો જો મૂકો બધું, છેલ્લી ઘડી છે તમારી, મરશો, ભવાંતરમાં જશો, શું લઈને જવાના છો, આવું વિચારશો, ચાલો ગુસ્સો ઓછો કરો. નહીં, એ બહુ પરફેક્ટ પ્લાનિંગથી સ્ટાર્ટ કરે છે. એમને ખબર છે કે યુગબાહુની કક્ષા શું છે, એની વિચારશીલતા યુગબાહુની એ એમના ધ્યાનમાં છે, એમના પત્ની છે. શું કરે છે? તો તરત જ એ શરૂઆત કરે છે કે સ્વામી, માણસ આ ભવની અંદરમાં જે પામ્યો છે એ બધું જ પરભવમાં કરેલા કર્મના આધારે પામ્યો છે. મારું કર્મનું ફળ મારે ભોગવવાનું આવ્યું હોય તો એ ફળ ભોગવવામાં મને જે સહાયભૂત બને એ તો નિમિત્ત છે. નિમિત્તની શું કિંમત છે? આપ ધર્મનું ભાતું ગ્રહણ કરો, અને અત્યારે સૌથી મુખ્ય કારણ આપનો ભવાંતર કે જેની માટે આખી જિંદગી આપે ધર્મ કર્યો છે, એને નજર સમક્ષ રાખી અને આખા જીવનમાં આપે મનથી, વચનથી અને કાયાથી જે કંઈ પણ દુષ્કૃત્ય કર્યા છે એ બધાને નિંદા, ગરહા એ મનમાં રાખો. કારણ કે કોઈ પણ દુષ્કૃતનો ભાવ મનમાં લઈને જશો તો ભવાંતર બગાડશે, અને તમારા કરેલા દુષ્કૃત એનું ફળ ભોગવવાનું તમારે જ આવવાનું છે. તો એને સમજણના ભાવમાં અહીંયાથી છોડી, ત્યાગી, એની મૂર્છા અને એની આસક્તિનો પણ ત્યાગ કરીને પછી જશો. આપણે આટલા પાર્ટને પહેલાં વિચારીએ કે આ લોજિકલ સેન્સ મદન રેખાજીની એ કેટલી શાર્પ અને પાવરફુલ છે. દેખાય છે કે આંખ રાતી ચોળ છે,
તો ક્યાંય પહેલો મુદ્દો મણિરથનો કાઢતા જ નથી. મણિરથે જે કર્યું તે કર્યું નહીં. એ વ્યક્તિનો શબ્દ પણ, નામ પણ ઉલ્લેખ નહીં કરવો, એ પ્રસંગનો પણ ઉલ્લેખ ન કરવો કે જે પ્રસંગને અત્યારે આ ક્ષણે પચાવવું અશક્ય છે. એ વાત કરવાની, પણ સૌથી પહેલાં મનને ઠારવાનું અને પછી વાત કરવાની. આપણે ઘણીવાર આવું જોતા હોઈએ કે કોઈ માણસ પીડામાં હોય તો ઘણા લોકો, વડીલો એને સલાહ આપતા હોય કે આવું બધું તો થાય, શરીર છે, આવી બધી ચિંતા નહીં કરવાની, તો આત્મા છે. ભાઈ, એની કક્ષા જુઓ, એની વેદના સહન કરવા માટેની શક્તિ જુઓ, પછી એને એમ કહો કે તું આત્મા છે કે દેહ છે. ભાઈ, દરેક ઉપદેશ એ દરેક સમયે ન અપાય. જ્યારે જીવ પોતે પીડાય છે અને પીડાથી પર થવાની શક્યતા સીધી ઓછી દેખાય છે, તો એવા સમયે એ તરત એને પીડાથી પર થવાનો ઉપદેશ ન આપી શકાય. એને પીડાની સંવેદનામાંથી ધીરે ધીરે કાઢી અને પછી એને પીડાથી પર કરી લેવાય, ઉપદેશ ન અપાય. નિર્યામકો પાસે આ સેન્સ હોવી બહુ જ જરૂરી છે. જેવું વ્યક્તિને જુએ, ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિને પરિવારનો મોહ નથી છૂટતો, આ વ્યક્તિને એના સંપત્તિનો મોહ નથી છૂટતો, આ વ્યક્તિથી એના શરીરનો મોહ નથી છૂટતો, આ ભેદને સૌથી પહેલાં નિર્યામકે ઓળખી લેવું જોઈએ અને એ પ્રમાણે, એ પદ્ધતિએ એ જીવને ઠારવાનો પ્રયત્ન શરૂ કરવો જોઈએ. સીધું કંઈ જ આપવું ન જોઈએ, ઠાર્યા પછી આપવું જોઈએ. આપણે ત્યાં વિવેક પણ છે ને, ઉપશમ પછી આવે છે. ઉપસમ વિવેક સંવર, આ ક્રમ છે. સૌથી પહેલાં જીવ ઉપશાંત થાય, પછી એને વિવેક પ્રગટે અને પછી એ નવા પાપ બાંધતો અટકે. સીધું કોઈ જીવને નવા પાપ બાંધતું અટકવાનો પ્રયાસ પણ કરવો એ નિષ્ફળ છે એમ નહીં, એ નિરર્થક છે એમ નહીં, એ કદાચ એની માટે નુકસાનકારક છે. પહેલાં ઉપશમ, પછી વિવેક અને પછી સંવર. મદન રેખાજી અહીંયા જે કીધું ને તમે જુઓ, એમાં સૌથી પહેલાં એમણે ઉપશમ પ્રગટાવ્યો કે ભાઈ શાંત થવા જેવું છે. કે એમ કારણ કે અહીંયા જીવે જે ભોગવ્યું છે આપણે, એ બધું તો આપણા જ કર્મનું ફળ છે. તો એવા સમયે આપણું જ કરેલું આપણે ભોગવવાનું આવે તો એમાં બળતરા ન હોય, હાઈવોય ન હોય, ઉહાપો ન હોય, એ શાંત ચિત્તે સ્વીકારવું જોઈએ. આ ઉપશમ કીધો. પછી વિવેક પ્રગટાવ્યો. તમે ધર્મરૂપ ભાતું ગ્રહણ કરો. કઈ રીતે ભાતું ગ્રહણ કરશો? તો જે કંઈ પણ દુષ્કૃત કર્યા છે એની નિંદા કરજો, કારણ કે ભવાંતર બહુ મોટું છે. અંદરમાં વિવેક પ્રગટાવડાવ્યો કે દુષ્કૃત લઈને આ સમજણના ભવમાંથી હું જઈ જ ન શકું. દુષ્કૃતની આસક્તિ, દુષ્કૃતનો પક્ષપાત, આ જો ભેગું લઈ જઈશ તો મારું ભવાંતર બહુ ભયંકર થશે. વિવેક પ્રગટાવ્યો અને પછી આ મણિરથવાળી વાત કરી અને એ સમયે જન્મી શકે એવા નવા પાપથી એમને અટકાવવાનો પ્રયત્ન હવે કરશે. નિર્યામકનું કામ આ છે. ઉપસમ વિવેક સંવર. ઉપશમ, પછી વિવેક અને પછી સંવર. ડાયરેક્ટ ભાષણ પણ ન અપાય. આપણે ત્યાં ઘણીવાર લોકો સીધા વિવેક પ્રગટાવવા માટેની વાત કરતા હોય. એ બેન ધ્યાન રાખો, એ ભાઈ ધ્યાન રાખો, આવી રીતે ન થાય, આમ કરાતું હશે, આને જ વિધિ કહેવાય. વાત સાચી પણ હોઈ શકે. વિધિનો વિવેક એ કહેવામાં કશો વાંધો નથી, પણ સૌથી પહેલાં ઉપશમ. પહેલાં બહુ પ્રેમથી, શાંતિથી, એનો કશાય ઉછળે નહીં એનું ધ્યાન રાખ્યા પછી એને ટોકવાનો છે. કશાય ઉછળી જાય તો એનો જ વાંક છે એવું નહીં, એમાં આપણો પણ વાંક છે કે આપણે પ્રિકોશન લીધા વગર, કોઈ પણ જાતનું ઉપશમ આપ્યા વગર આપણે વિવેક આપ્યો. અંત સમયના નિર્યામકે નહીં, જીવનભરમાં જેણે નિર્યામણા કોઈકને કરાવડાવી છે ને, જીવન આખામાં જેણે કોઈકને પાપથી મુક્ત કરવા છે ને, એને આ ધ્યાન રાખવું જ પડશે. પેલો ઉપશમ, પછી જ વિવેક. અહીંયા મદન રેખાજીએ આ ઉપશમ આપ્યો. સમ્યક પ્રકારની આરાધનાઓ એ કરવાની વાત કરી અને પછી
સંવરની તરફ હવે ગતિ કરે છે. આપનો જે પણ મિત્ર છે અથવા જે શત્રુ છે, આપનો જે સ્વજન છે અથવા પરિજન છે, આ ક્ષણે એ બધા વ્યક્તિઓને પણ ક્ષમા આપો અને ક્ષમા માંગો. પોતાના દુષ્કૃતની ક્ષમા એ તો ખરું જ, પણ હવે એટલા ઉપશાંત થાઓ, એટલા નિષ્કષાય બનવાની દિશામાં આગળ વધો કે હવે વ્યક્તિઓ સાથે થયેલા વ્યવહાર એની પણ ક્ષમા. તમે જુઓ કેટલું સ્માર્ટ નિર્યામણાનું આ તંત્ર મદન રેખાજીનું છે. એક ક્ષણે એમના મનની સ્થિતિમાં એમને એ વિચલિત નહીં થયા હોય. એમને પોતાને તો મણિરથ ઉપર ગુસ્સો હોવો જ જોઈએ, હશે જ, પોતાનો ભય પણ હશે જ પોતાની શીલની બાબતનો, પણ તેમ છતાં બીજામાં વિવેક પ્રગટાવવો છે તો સૌથી પહેલાં મારે ઉપશમ થવું પડશે. હું જેને કહું અને એ ન કરે તો હું ગુસ્સે થઈ જાઉં તો મારામાં જ ઉપશમ નથી, તો એનામાં વિવેક કેવી રીતે પ્રગટશે? એનામાં ઉપશમ કેવી રીતે પ્રગટશે? કોઈને પણ શાંત કરતાં પહેલાં આપણું શાંત થવું એ બહુ જ આવશ્યક છે. એનો અર્થ કોઈને પણ નિર્યામણા કરતાં પહેલાં આપણું પોતાનું નિર્યામણાનું સ્તર એ આપણામાં ઊભું કરવું એ બહુ આવશ્યક છે. કોઈને છેલ્લી ઘડીએ નવકાર સંભળાવવાનો આપણો જે ભાવ છે એની ખરી પાત્રતા એ છે કે હું જીવનમાં દરેક ક્ષણે, એસ્પેશિયલી મારી કઠિન પરિસ્થિતિ છે એવા સમયે નવકારની આદત પાડીશ તો કોકને એની કઠિન પરિસ્થિતિમાં મારો નવકાર ફળશે. હું જ વર્ષના વચલા દાડે નવકાર માંડ ગણતો હોઉં, મને જ જીવન આખામાં નવકાર યાદ જ ના આવતો હોય કઠિન સમયમાં, અને હું કોક જીવને છેલ્લી ઘડીએ નવકાર સંભળાવું તો એ નવકાર કામ કરશે, પણ નવકાર બોલનારની ઉર્જા એ કામ નહીં કરે. સાંભળીને એક મહાત્માએ નવકાર આપ્યો હતો, એમની કિંમત હતી. નાગનાગણને પાર્શ્વકુમારે નવકાર આપ્યો હતો, એની પણ કિંમત હતી. નિર્યામણા કરાવનાર એને પોતાની પવિત્રતાને હંમેશા ઉચ્ચતમ સ્તર પર લઈ જવાનો પ્રયત્ન રાખવો જ જોઈએ, કારણ કે એની પોતાની ઉર્જાની પણ એક શક્તિ છે. બીજી વાતો માટે ફરીથી આવતીકાલે, પણ નિર્યામક તરીકે તૈયાર થવું છે એ સંકલ્પને વાગોડીએ. જીનકના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.